હેલો ફ્રેન્ડ, તો જોઈ શકો છો અમે બટેકા બાફી લીધા છે. આજે આપણે બનાવવાના છે વડા. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ને આ વડાનો બધો મસાલો રેડી છે, એમાં આપણે હમણાં નાખીશું. અને મમ્મી અહીંયા મોરી રહ્યા છે ડુંગળી. કા મમ્મી શું બનાવે? ડુંગળી ભજીયા વડા બધું આજ બનાવશે કા ફ્રેન્ડ. જોઈ શકો છો આપણે બધું બટેકા અને કોથમરી, ગરમા ગરમ આદુ મરચા, નહીં મમ્મી? આદુ કોથમીર. હા, તો આદુ મરચા કોથમરી જોઈ શકો છો. અને હવે મમ્મી બધા મસાલા એડ કરશે. શું છે મમ્મી? મરચાની ભૂકી, જેટલું તીખું ખાવ એટલું. હિંગ છે, સ્વાદ અનુસ્વાદ હિંગ. સ્વાદ અનુસ્વાદ ધાણા જીરું નાખવાનું. અને ગરમ મસાલો, તો આપણે સ્વાદ અનુસ્વાદ ગરમ મસાલો એડ કરીશું, જેટલું તમે તીખું ખાવ એટલું. અમે તો તીખું બહુ ખાઈ એટલે થોડો વધારે. ખાંડ નાખીશું, એ રહી ખાંડ. લીંબુ નાખવાનું છે. આ લીંબુ છે ને? હા હા, જો ગાઈસ આ લીંબુ છે. આપણે લીંબુનું પાણી આ મીઠું, સ્વાદ અનુસ્વાદ. તો ચાલો ગરમા ગરમ વડા બનાવીશું આપણે. તો તમને અમારા રેસીપીના વિડીયો કેવા લાગે છે પાછા કહેજો કોમેન્ટ બોક્સમાં. એ શું છે? ખાંડ છે આપણે દરેલી. સ્વાદ અનુસ્વાદ ખાંડ પણ નાખીશું. અને હવે આપણે મિક્સર કરી લઈએ. થઈ ગયું. તો હવે આપણે હાથેથી એને મિક્સ બધું કરી લઈશું. ખાંડ નાખી? હા, દરેલી નાખી દે. તો જોઈ શકો છો આવી રીતના હાથેથી આપણે લોટ જેવું બાંધી લેશી વડાને. ગુજરાતીના ઘરે 15-20 દીએ વડા અને ભજીયા તો હોય જે ગુજરાતી હશે ને એને પણ ખબર હશે. તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. હું કરી લઉં. તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે એકદમ કરી લીધા છે ને હવે આપણે એને ગોળ વારી લેશું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા જ રહેજો. તો આવી રીતના મેં એક હાથે ફોન પકડ્યો છે એટલે એક હાથે વારું છું, પણ આને વારવાના હોય બે હાથે. આપણે રાખતા આવશે. નાખવાના ના હોય, પોચા થાય તો ગાઈસ જોઈ શકો છો આવી રીતના આપણે ગોળ ગોળ કરતા જશે. તો જોઈ લો ફ્રેન્ડ, મેં હજી તને જ કર્યા છે. અહીંયા આખું ટોપિયું ભર્યું છે. તો ચાલો આવી જાજો કોઈને વડાને ખાવા હોય તો. મેં અમારો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો. અહીંયા મમ્મી બનાવી રહી છે. મમ્મી શું બનાવે? ડુંગળીનું ભજીયું. તો મમ્મી એ ડુંગળીના કાંઈક અલગ રીતે જ બનાવે છે, જોઈ શકશો. આવી જાઓ. ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં. જો ફ્રેન્ડ, ગરમા ગરમ આપણા ડુંગળીના ભજીયા મમ્મી બનાવી રહ્યા છે. તો ચાલો ફ્રેન્ડ ખાવા. વડા હજી વાર લાગશે. ડુંગળીના ભજીયા બની રહ્યા છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. ચણાનો લોટ છે, આમાં નાખ્યું છે બધો મસાલો અને બસ ચણાનો લોટ ને પાણી એડ કર્યું છે ડુંગળીના ભજીયામાં. અને અહીંયા રેડી છે. ગાઈસ ફ્રેન્ડ, આપણે જો ક્રિસ્પી અને એકદમ કડકડિયા ડુંગળીના ભજીયા બની ગયા છે. જોઈ લો. હવે મમ્મી અહીંયા વડાની તૈયારી કરે છે. જોઈ લો ગાઈસ, એકદમ દુકાને મળે એવા ટેસ્ટી અને યમ્મી. અને આવી જાવ ગરમા ગરમ શિયાળાની મૂંજ. અહીંયા હવે જોઈ લો વડા તરાશે હમણાં ચણાનો લોટમાં મમ્મી કરી રહ્યા છે. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ આપણો
વડાનો ઘાણો કે ઉતરે છે ગરમા ગરમ। વડા કેમ આવે? तो देखो गाइस हमारा वड़ा हो रहा है रेडी। गरमा गरम गुजराती ने भावता वड़ा। तो ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણા વડાના ગોલીંડા રેડી છે, જોઈ શકો છો ફ્રેન્ડ। આપણા વડા એકદમ રેડી છે ખાવા માટે। સવી બોલમાં સૌ કરી લેશે, જોઈ લો। હેલો માય યુટ્યુબ ફેમિલી, તો જોઈ શકો છો આપણા વડા એકદમ રેડી છે ખાવા માટે નવા રસોડામાં। તો ચાલો ખાઈ લઈએ। અમારો વિડીયો તમને કેવો લાગે છે? વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ। બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।